આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને અમદાવાદમાં પ્રિવેલોન બિલ્ડકોન ગ્રુપનું જે આખો છેતરપિંડીનો કેસ હતો તેમાં આરોપી જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। પ્રિવેલોન બિલ્ડકોન ગ્રુપનું આખું આ ઠગાઈનું કૌભાંડ અને હવે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। આરોપી સામે અલગ અલગ 2 ફરિયાદ પણ નોંધાઈ અને આરોપીએ 3 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। ભાગીદાર હિરેન કારિયાને પણ પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બેંક ખાતા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ હવે તપાસ થશે। નાણાકીય વ્યવહાર અંગે પણ પોલીસ તપાસ કરવાની છે। તો પ્રિવેલોન બિલ્ડકોન ગ્રુપનું આ કૌભાંડ અને આરોપી જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરશે અને આ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા। 3 કરોડનો આંકડો હાલ સામે આવ્યો છે। 3 કરોડથી વધુની પણ ઠગાઈ આચરી હોય તેવી શક્યતા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આરોપી જયદીપ કોટક બાદ હિરેન કારિયા જે બીજો આરોપી છે તે ક્યારે ઝડપાયા છે। તો બેંક ખાતા અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ હવે તપાસ થશે તે નક્કી છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે। હરીન, પ્રિવેલોન બિલ્ડકોન ગ્રુપનું કૌભાંડ, આખરે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતા હતા અને હજુ કેટલા આરોપી ફરાર છે? બિલકુલ 2 અલગ અલગ ફરિયાદ સમગ્ર કૌભાંડને લઈને નોંધાઈ છે। ત્રીજી ફરિયાદ ટૂંક જ સમયમાં નોંધાય તેવી શક્યતા છે અને 3 કરોડથી વધુ રકમની ઠગાઈ આચરી હોવાની આ ફરિયાદો છે તે નોંધાઈ છે। જયદીપ કોટક નામનો આરોપી છે તેની બોપલ પોલીસે ધરપકડ કરી લીધી છે। અત્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની છે તે માંગણી કરવામાં આવશે। ફ્લેટ આપવાના નામે ઠગાઈનો જે મામલો હતો તેમાં જે જયદીપ કોટક છે તેની ધરપકડ કરી છે અને હિરેન કારિયા નામનો જે હજુ એક આરોપી છે તે હજી પોલીસ પકડથી દૂર છે, પરંતુ જે એક આરોપી જયદીપ કોટક પકડાયો છે તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેના રિમાન્ડની માંગણી કરી છે કે પોલીસ રિમાન્ડ બાદ વધુ પૂછપરછ હાથ ધરશે અને કઈ રીતે લોકો સાથે ઠગાઈ આચરી છે અને જે પૈસા મેળવ્યા છે તે ક્યાં વાપરવામાં આવ્યા છે, શું કર્યું છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે તેની સમગ્ર લઈ અને તે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવશે। જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ। અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં દીકરીઓ